કેમ છો વિદ્યાર્થી મિત્રો? વરસાદની માહોલની જેમ આપ સૌ ખુશનુમા હશો અને આપની ખુશીમાં વધારો થાય એવા ન્યૂઝ આપ સૌની સમક્ષ ઓલરેડી પહોંચી ચૂક્યા હશે. આપ સૌ જાણો છો કે જેની ઘણા સમયથી રાહ જોતા હતા એવી બરોડા કોર્પોરેશનની સબ સેન્ટ્રી ઇન્સ્પેક્ટર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જે છે એ ટૂંક સમયમાં એક્ઝામ જે છે આવી રહી છે. આજે એમનો સિલેબસ ડિક્લેર થઈ ગયો અને કોર્પોરેશનની પરંપરા પ્રમાણે જોઈએ તો સિલેબસ ડિક્લેર થાય એના 1.5 થી 2 મહિનામાં જે છે એ તમારી એક્ઝામ લેવાઈ જતી હોય છે. મિત્રો, કોઈ પણ ભરતી પરીક્ષાની તૈયારી કરવી હોય તો મિનિમમ જે છે એ 4 મહિનાનો ટાઈમ હોવો જોઈએ. હવે મિત્રોની સામે જોઈએ તો 2 મહિના એટલે ખૂબ જ ઓછો સમય એ કહી શકાય. આ અંદાજિત સમય છે, પરંતુ 2 મહિના સુધીમાં એક્ઝામ આવશે એવી અગાઉની હિસ્ટ્રી પ્રમાણે જે છે સંભાવના રહેલી છે. તો 2 મહિનાનો સમય જે છે એ ખૂબ ઓછો કહેવાય. એટલે મિત્રો, આજથી જ બરાબર જાગી જજો અને તમામ ટોપિકનું ટુ ધ પોઈન્ટ જે છે એ પ્રિપેરેશન શરૂ કરી દેજો. કારણ કે કોર્પોરેશન છે એટલા માટે તમારે જે છે એ ઘણી બધી બ્રોડ તૈયારી કરવી પડશે. સાથે સાથે જાહેર આરોગ્યને લગતા અધિનિયમો જે છે એ પણ કરવા પડશે. સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે એટલા માટે જીપીએમસી એક્ટ પણ પૂછી શકે. તો મિત્રો, સિલેબસ શું છે, શું શું પૂછી શકે, કઈ રીતે તૈયારી કરવી, એના વિશે થોડી માહિતી આપને આપવા માટે જઈ રહ્યો છું. આપ સૌની સમક્ષ સ્ક્રીન પર જે છે એ સિલેબસ દેખાઈ રહ્યો છે. 100 માર્ક્સનું પેપર હશે, એમસીક્યુ ટાઈપ એક્ઝામ હશે. એક પ્લસ પોઈન્ટ એ છે કે મિત્રો, આમાં નેગેટિવ સિસ્ટમ નથી, એટલે કે ખોટા આન્સરના કોઈ માર્ક્સ તમારા કપાશે નહીં. એટલા માટે તમને જ્યારે થોડું યોગ્ય લાગતું હોય તો તમે રિસ્ક લઈ શકો. નસીબ જો સાથ આપે તો તમારે જે છે એ સ્કોરિંગ થઈ શકે. મિત્રો, હવે ટોટલ 100 માર્ક્સમાં 15 માર્ક્સનું જે છે એ શું છે? જનરલ નોલેજ, કરંટ અફેર્સ, એપ્ટિટ્યૂડ અને લોજિકલ રિઝનિંગ. મિત્રો, જનરલ નોલેજ જે છે એ ખૂબ વિશાળ સિલેબસ છે, એટલે જેટલું શક્ય બને તેટલું જે છે એમને ન્યાય આપવો. કરંટ અફેર્સની વાત કરીએ, સાંપ્રત પ્રવાહો, તો એમાં ખાસ કરીને હેલ્થને લગતું કરંટ જે છે એ તમારે વ્યવસ્થિત કરવું જરૂરી છે. આપ સૌ જાણો છો કે હેલ્થ જે છે એ પોતે જ એક કરંટ છે, સતત બદલાય છે, સતત અપડેટ થાય છે, સતત કોઈ સુધારાને વધારા હોય. કોઈ પણ રોગની વાત કરીએ, મલેરિયા છે, ટીબી છે, કોવિડ છે, તો એની ગાઈડલાઇન જે છે સતત બદલાતી હોય. એને લગતા પ્રોગ્રામ, એને લગતી યોજનાઓ, એમને લગતા કાયદાઓ જે છે એ સતત બદલાતા હોય છે. આપ સૌ જાણો છો કે 2021માં હેલ્થમાં જે છે ધરખમ ફેરફારો થયા છે. ઘણી બધી યોજનાઓ, ઘણા બધા પ્રોગ્રામ્સ નવા આવ્યા, નવી વેક્સિન આવી, કોઈ પ્રોગ્રામ, કોઈ યોજનાના નામ બદલાયા. અમુક એક્ઝામ્પલની વાત કરીએ તો 2021માં રાજ્ય સરકારે બિનચેપી રોગોના અટકાયત, સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે નિરામય ગુજરાત નામનું અભિયાન જે છે લોન્ચ કર્યું. આપ સૌ જાણો છો કે દર શુક્રવારે નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે સાથે 2021માં ભારતનો સૌથી મોટો હેલ્થ પ્રોજેક્ટ, જેનું નામ છે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના, એટલે કે ભારતની જે હેલ્થ સિસ્ટમ છે એને મજબૂત કરવી અને એની ગુણવત્તામાં જે છે એ સુધારો કરવો અને નવી નવી સુવિધાઓ જે છે એ લોકોને પૂરી પાડવી, જેથી કરીને આવનારી જે નવી બીમારી છે એમનું સમયસર નિદાન અને સારવાર થઈ શકે. ત્યારબાદ મિત્રો જાણો છો કે 2021માં આઈડીએસપીનું નામ બદલાયું અને IHIP એટલે કે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ આવું થયું. સાથે સાથે 2019માં જે છે એ ચાઇનામાં કોવિડની શરૂઆત થઈ. 2020થી જે છે ભારત અને વિશ્વના અન્ય દેશોમાં કોવિડ ફેલાયો. 2021માં કોવિડની 2 વેક્સિન ભારતમાં આપવાની શરૂઆત થઈ. તાજેતરમાં કોવિડ વેક્સિનનો જે બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ જે છે એના સમયમાં ફેરફાર થયો. સાથે સાથે એવું હતું કે 60 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોને આ ત્રીજો ડોઝ, પ્રિકોશન ડોઝ જે છે, બૂસ્ટર ડોઝ, એ વિનામૂલ્યે આપવામાં આવતો હતો અને 18થી 59 વર્ષના લોકોને જે છે એ સ્વખર્ચે પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પરથી લેવામાં આવતો હતો. પરંતુ તાજેતરમાં જ જે છે 75 દિવસ સુધી આ તમામ લોકોને, 18 વર્ષ કરતાં મોટી ઉંમરના તમામ લોકોને પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. અગાઉ જે છે બૂસ્ટર ડોઝનો સમયગાળો શું હતો? તો કે બીજો ડોઝ લીધા પછી 9 મહિના, એની તો 39 વીક પછી જ લઈ શકાતું હતું. તાજેતરમાં જે બદલાવ આવ્યા એમાં બીજો ડોઝ લીધા પછી 24 વીક એટલે કે 6 માસ બાદ જે છે એ પ્રિકોશન ડોઝ લઈ શકાય. એટલે કે કોવિડ વેક્સિનેશનમાં પણ સતત જે છે ફેરફારો થઈ રહ્યા છે. આપ સૌ જાણો છો કે
શરૂઆતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિન વચ્ચે 28 દિવસનો ગેપ હતો 2 ડોઝ વચ્ચે. ત્યારબાદ કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે 84 દિવસ અને કોવેક્સિન અને કોર્બેવેક્સના 2 ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ જે છે એ રાખવામાં આવે છે. ઇન શોર્ટમાં કહેવા માગું છું કે હેલ્થ જે છે એ સતત બદલાય છે. હેલ્થ પોતે જે કરંટ છે એટલા માટે હેલ્થ કરંટ તમારે ડિટેલમાં કરવું ખૂબ જરૂરી છે. સાથે સાથે કોવિડ વેક્સિનેશનને લગતું એક અભિયાન જેનું નામ છે હર ઘર દસ્તક 3 નવેમ્બર 2021ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ લોન્ચ કર્યું. 1 જૂનથી એમનો બીજો ફેઝ જે છે એ લોન્ચ થયો. હર ઘર દસ્તક ફેઝ 2 1 જૂનથી 31 જુલાઈ સુધી. સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં મિશન ઇન્દ્રધનુષ જેનું નવું નામ છે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ એટલે કે સઘન મિશન ઇન્દ્રધનુષ ફેઝ 4 જે છે લોન્ચ કરવામાં આવ્યું. તો આ બધું આપ જાણો છો. સાથે સાથે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એમનું નામ બદલીને એક્સટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જે છે કરવામાં આવ્યું. પહેલાં દર મહિનાની 9 તારીખે તમામ સગર્ભાની તપાસ કરવામાં આવતી હતી. 2022થી સુધારો થયો અને 9 તારીખ પ્લસ 24 તારીખે જે છે તમામ સગર્ભાની એ તપાસ માટેનું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. સાથે સાથે ફેબ્રુઆરી 2022માં રાજ્ય સરકારે મોતિયાના લીધે જે અંધત્વ આવે છે એના અટકાયત માટે એની સારવાર માટે મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત એટલે કે કેટરેક્ટ બ્લાઇન્ડનેસ ફ્રી ગુજરાત જે છે લોન્ચ કર્યું. એપ્રિલમાં બ્લોક હેલ્થ મેળાની શરૂઆત થઈ. ત્યારબાદ મલેરિયાની વેક્સિનને જે છે 2021માં WHO પરમિશન આપી. NVBDCPનું નામ બદલી અને નેશનલ સેન્ટર ફોર વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ એ 8 નવેમ્બર 2021ના રોજ કરવામાં આવ્યું. 2021ના અન્ય કરંટની વાત કરીએ મિત્રો તો મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ સ્કીમ જે છે એનું નામ બદલી અને PM પોષણ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર પોષણ શક્તિ નિર્માણ જે છે કરવામાં આવ્યું. સાથે સાથે આપણું પોષણ અભિયાન હતું રાષ્ટ્રીય પોષણ અભિયાનનું નામ બદલીને મિશન પોષણ 2.0 કરવામાં આવ્યું. તો આવા ધરખમ ફેરફાર જે છે હેલ્થમાં સમયાંતરે થતા રહે છે. અમુક ઇન્ડેક્સના ડેટા જે છે તમારે યાદ રાખવા જરૂરી છે. આપ સૌ જાણો છો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ 116 દેશો પૈકી 2021માં ભારતનું સ્થાન કેટલું હતું 101મું. તો આ તમામ બાબતોથી આપ સૌ જે છે એ વાકેફ હોવા જરૂરી છે. સાથે સાથે ટીબી માટેની જે નવી 2 વેક્સિન આવી ઇમ્યુવેક અને VPM 1002. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિક્કિમ જે છે એ પ્રથમ ઓપન ડિફિકેશન ફ્રી રાજ્ય બન્યું. 2019માં સમગ્ર દેશ જે છે એ ખુલ્લામાં શૌચમુક્ત બન્યો. ત્યારબાદ બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું પીપળી ગામ જે છે દેશનું પ્રથમ નિરોગી ગામ ડિક્લેર થયું એ આપ સૌ જાણો છો. સાથે સાથે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે છે એ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ જામનગરમાં જેની શરૂઆત થઈ. ન્યુટ્રિશન પાર્ક કેવડિયા કોલોની નર્મદા સરદાર સરોવર ખાતે જે છે શરૂઆત કરવામાં આવી. સાથે સાથે જે છે એ લંડન સ્કૂલ ઓફ પબ્લિક હાઇજીન એન્ડ આયુષ મંત્રાલય ભારત સરકારે અશ્વગંધા નામની જે આયુર્વેદિક ઔષધિ છે એમના પર સંશોધન માટેના MOU કર્યા. ખાસ કરીને કોવિડ પછી પેશન્ટમાં જલ્દી રિકવરી આવે એટલા માટે જે અશ્વગંધા પર સંશોધન કરવામાં આવશે. સાથે સાથે ઘણા બધા લેપ્રસીને લગતા પ્રોગ્રામને બધા જે અપડેટ છે એની વાત આપણે ડિટેલમાં પછી વિડીયોમાં કરીશું. ઇન શોર્ટમાં આપને એટલું કહેવા માગું છું કે કરંટ અફેર્સ એટલે ખાસ કરીને હેલ્થ તમારે ડિટેલમાં જોવું જરૂરી છે. હવે મિત્રો સેકન્ડ બીજી વાત કરીએ આપણે તો લેંગ્વેજની વાત કરીએ તો ઇંગ્લિશ અને ગુજરાતી ટોટલ 10 માર્ક્સનું પૂછાશે. કોમ્પ્યુટર જે છે ટોટલ 10 માર્ક્સનું પૂછાશે. હવે આપણે વાત કરીએ હેલ્થ જે આપણો મેઇન સબ્જેક્ટ છે અને 65 માર્ક્સનું વેઇટેજ એ ધરાવે છે. મિત્રો ઉપરના 35 માર્ક્સ જે છે એ તમારે મેક્સિમમ પ્રયત્નમાં કરવાનું છે. પરંતુ અર્જુનને જેમ પંખીની ફક્ત એક આંખ દેખાતી હતી એમ તમારું મેઇન ફોકસ જે છે હેલ્થ પર હોવું જોઈએ. કારણ કે 65 માર્ક્સ એટલે કે 65% વેઇટેજ જે છે શેનું છે તો કે હેલ્થનું છે. હવે એમાં જો આપણે વાત કરીએ તો ડિપ્લોમા લેવલ સુધી પૂછાશે. ખાસ કરીને ફૂડ એન્ડ ન્યુટ્રિશન એટલે કે આહાર અને પોષણ. તો આહારના ઘટકો પોષણના ઘટકો 7 પ્રોસેસમાંથી આ ખાદ્ય પદાર્થ આપણા શરીરમાં પ્રસરે છે, શરીરને પોષણ આપે છે. એમાં જે છે ડિટેલમાં વાત કરીએ આપણે તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો, ડાયટરી ફાઇબર અને વોટર એમની દૈનિક જરૂરિયાત, એમનું વર્ગીકરણ પ્રાપ્તિ સ્થાનના આધારે, એમની ઉપયોગિતાના આધારે, એમના કાર્યના આધારે, એમના સ્ત્રોત, એમની દૈનિક જરૂરિયાત કેટલી છે, એમનું કાર્ય શું છે,
એમનું શોષણ આંતરડાના કયા ભાગમાંથી થાય છે, એની ઉણપથી કઈ બીમારી થઈ શકે, એ અટકાવવા માટે જે પ્રોગ્રામો છે, ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પોષણને લગતા જે પ્રોગ્રામો છે, જે યોજનાઓ છે, જેમ કે કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન, ગુજરાત પોષણ અભિયાન, રાષ્ટ્રીય પોષણ અભિયાન, મિશન પોષણ 2.0, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા એટલે કે સ્પોટ ફીડિંગ યોજના, ત્યારબાદ 2022માં લોન્ચ થયેલી અને નામ બદલાયેલી યોજના, જેનું નામ છે મિત્રો સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના, એટલે કે 1000 દિવસ સુધી સગર્ભાને ધાત્રી માતાને વિનામૂલ્યે જે પોષક આહાર આપવાની વાત છે, તુવેર દાળ હોય, ચણા હોય, ખાદ્ય તેલ હોય, અને એમનું નવું નામ જે જૂન મહિનામાં બદલાયું, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, તો એમના વિશે ડિટેલમાં તમારે તૈયારી કરવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો ત્યારબાદના ટોપિકની વાત કરી, એન્વાયરમેન્ટ. સબ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ મહત્વનો ટોપિક જેને કહી શકાય એવું પર્યાવરણ જે છે એમની સ્વચ્છતા વિશેની આપણે વાત કરીએ. અને મિત્રો પર્યાવરણ એટલે આપ સૌ બેઝિક વ્યાખ્યા પ્રમાણે સમજીએ તો આપણી આજુબાજુમાં જે કંઈ જોવા મળે એમને પર્યાવરણ કહેવામાં આવે. સૌપ્રથમ તો વોટર, તો સલામત વોટર, શુદ્ધ વોટર, હાઇજેનિક વોટર કોને કહી શકાય, પાણીના સ્ત્રોત, બરાબર. ત્યારબાદ પ્રોબ્લેમ હેબિટેશન કોને કહેવાય, પાણીના શુદ્ધિકરણની વિવિધ પદ્ધતિઓ, ફિઝિકલ, કેમિકલ, બાયોલોજિકલ, ફિલ્ટ્રેશન, ડિસઇન્ફેક્શન, ક્લોરિનેશન, ઓઝોનેશન, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, બોઇલિંગ, વિવિધ પ્રકારના કેમિકલ્સ જેમ કે સોડિયમ હાઇપોક્લોરાઇટ એટલે કે ક્લોરિન હોય, ક્લોરિન ટેબ્લેટ હોય, ક્લોરિન ગેસ હોય, આયોડિન હોય, પોટેશિયમ પરમેગ્નેટ હોય, આ બધી વાત. ત્યારબાદ જે છે એ આદર્શ પાણી કોને કહી શકાય, પાણીની ગુણવત્તા, તો કે એમનો કલર, એમની ટર્બિડિટી, એમની સખ્તા એટલે કે હાર્ડનેસ, એમની પીએસ, એમના ટીડીએસ, બરાબર. આ બધી બાબતો જે છે એ ખાસ કરીને વોટરમાં આવે. પાણીનું શુદ્ધિકરણ, ખાસ કરીને આપણે જે ક્લોરિનેશન પદ્ધતિ વપરાય છે એમની વાત કરીએ. સામાન્ય સંજોગોમાં ક્લોરિનેશનનું લેવલ, ક્લોરિનનું લેવલ પાણીમાં કેટલું હોવું જોઈએ, ડિઝાસ્ટર પછી કેટલું હોવું જોઈએ, સ્વિમિંગ પુલમાં જે છે કેટલું હોવું જોઈએ, ક્લોરિનેશન માટે વપરાતા વિવિધ સાધનો, જેમ કે ક્લોરિનની ડિમાન્ડ જાણવા માટે હોરોક્સ એપરેટસ વપરાય. ત્યારબાદ પાણી અને ક્લોરિનને મિક્સ કરવા માટે ક્લોરિનેટર, એની તો ક્લોરોનોમ, અને રેસિડ્યુલ એટલે કે શેષ બસેલું ક્લોરિન કેટલું છે એ જાણવા માટે ક્લોરોસ્કોપ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે. પાણીની સખ્તાઈના પ્રકાર, એ શેનાથી હોય, શેનાથી એને દૂર કરી શકાય, એ બધી બાબત છે. પાણીમાં રહેલા વિવિધ રોગકારકો, એમના જે બાયોલોજિકલ અને કેમિકલ સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવાના હોય. વોટર સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની વાત છે. જલશક્તિ મંત્રાલય એમની વાત છે. નલ સે જલ એટલે કે જલ જીવન મિશન એમના ટાર્ગેટ એમની વાત છે. સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ જે વિવિધ પ્રકારના છે એમના વિશે તમારે ડિટેલમાં જે છે એ જવું જરૂરી છે. ત્યારબાદ એર એટલે કે હવા, વેન્ટિલેશન, હવામાં રહેલો ભેજ, એર હ્યુમિડિટી સામાન્ય માત્રામાં કેટલી હોવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેટલી હોવી જોઈએ, હ્યુમિડિટી વધે તો શું સમસ્યા થાય, હ્યુમિડિટી એટલે કે ભેજ ઘટે તો શું પ્રોબ્લેમ થાય, એર પોલ્યુશન, એર ક્વોલિટી ઇન્ડેક્સ, એમને લગતા જે વિવિધ કાયદાઓ છે, ખાસ કરીને ધી એર એક્ટ, એર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974, એ અન્વયે સ્થપાયેલી બે સંસ્થા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમના વિશે વાત કરીએ. ત્યારબાદ જે છે એર પોલ્યુશનના સોર્સ કઈ રીતે અટકાવી શકાય. ત્યારબાદ ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચર માપવા માટેના વિવિધ સાધનો, ગ્લોબલ વોર્મિંગની જે કંઈ સમસ્યાઓ છે અને પેરિસ સંધિ, ઓઝોન વાયુનું લેયર એ તૂટે તો જે છે એ કયા પ્રકારની આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે, ઓઝોન વાયુનું લેયર બચાવવા માટે શું શું કરી શકાય, ઓઝોન ડેની વાત આવે. ત્યારબાદ નોઇઝ પોલ્યુશન, મિત્રો અત્યારે હવા, પાણી, ખોરાક આ તો બધું પ્રદૂષિત છે, સાથે સાથે નોઇઝ પોલ્યુશન અને લાઇટ પોલ્યુશન એ પણ જે છે ખૂબ હેલ્થને અસર કરતા છે. તો કે સાઉન્ડ, સામાન્ય માત્રામાં સાઉન્ડની જે રેન્જ કેટલી હોય, કેટલાથી વધુ હોય તો જે છે નુકસાન કરી શકે, બહેરાશ લાવી શકે, એ બધી વાતો છે. એને લગતા કાયદાઓ છે, ખાસ કરીને 1999નો આ નોઇઝ એક્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એમની જે વાત છે કે રાત્રે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કેટલા ડેસિબલ કરતાં વધુ અવાજ જે છે ન કરી શકાય. ત્યારબાદ લાઇટની વાત છે. હાઉસિંગ, આદર્શ ઘર કોને કહી શકાય, ગામડામાં, શહેરમાં, બરાબર, વેન્ટિલેશન કેવું હોય, લાઇટિંગ કેવું હોય, વોટર સપ્લાય કેવી હોય, ડ્રેનેજ કેટલું હોય. ત્યારબાદ ફ્લોર એટલે કે ભોંયતળિયાથી જે ચાપરું હોય, રૂફ, એમનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ. ઘરનો જે
प्रति व्यक्ति घरનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ, કેટલા સ્ક્વેર ફૂટ પર પર્સન જગ્યા હોવી જોઈએ, સાથે સાથે રૂમની સાઇઝ પ્રમાણે એમાં બારી બારણાની સાઇઝ કેટલી હોવી જોઈએ, આ તમામ બાબતો જે છે એ હાઉસિંગમાં આવે, એટલે કે એન્વાયરમેન્ટનો એક ભાગ. સાથે સાથે વેસ્ટ ડિસ્પોઝલ, મિત્રો વિવિધ પ્રકારના વેસ્ટની જે છે એ વાત કરવાની થતી હોય, ખાસ કરીને સોલિડ વેસ્ટ અને એને લગતો કાયદો આપ સૌ જાણો છો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2000માં જે છે બહાર પડ્યો હતો, 2016માં સુધારા સાથે બહાર આવ્યો. અને સોલિડ વેસ્ટ જે છે એમનું વર્ગીકરણ, એમનું કલેક્શન, એનું ડિસ્પોઝ, ડમ્પિંગ સાઇટની વાત કરીએ. સાથે સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આવે, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ આવે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ આવે. તો આ બધું જે છે એ ડિટેલમાં આપે જોવું જરૂરી છે. ત્યારબાદ સુએઝ પદ્ધતિ, એમના વિવિધ તબક્કા, વિવિધ પ્રકારના લેટ્રિન, સેપ્ટિક ટેન્ક, ઓકે, અને સાથે સાથે એન્ટોમોલોજી એટલે કે કીટાણુશાસ્ત્ર અને વેક્ટર કંટ્રોલ. આપ સૌ જાણો છો કે વિવિધ પ્રકારના કીટકોથી જે છે વિવિધ પ્રકારના રોગો થતા હોય, હાઉસ ફ્લાય હોય, સેન્ડ ફ્લાય હોય, વિવિધ પ્રકારના મચ્છર હોય, સીસી ફ્લાય હોય. તો આ જે છે એ માનવ સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. મચ્છરના પ્રકાર, કયા કયા પ્રકારના રોગો ફેલાવે છે, એમનું જીવનચક્ર, એમને કઈ રીતે કંટ્રોલ કરી શકાય, બરાબર, એમને લગતા જે રોગો છે. અને આ બધા વેક્ટરને અટકાવવા માટે ડીડીટી, પાયરેથ્રમ આવી અલગ અલગ દવાઓ જે છે એમના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ જે છે કોમ્યુનિકેબલ એન્ડ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ચેપી અને બિનચેપી રોગો. મિત્રો એક લાઇનમાં આપી દીધું છે તમામ રોગો વિશે તમારે જે છે ડિટેલમાં તૈયારી કરવી જરૂરી છે. ચેપી રોગોમાં હવાજન્ય રોગો આવે, પાણીજન્ય રોગો આવે, વેક્ટરબોર્ન આવે, ફૂડબોર્ન આવે, મિલ્કબોર્ન એટલે કે દૂધથી ફેલાતી બીમારી આવે, વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ આવે, નવા ઉભરી આવતા રોગો જેમ કે ઇબોલા, નિપા, ચાંદીપુરા, કોવિડ, મ્યુકરમાઇકોસિસ, મંકી પોક્સ, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, લાસા ફીવર, આ બધા વિશે જે છે તમારે ડિટેલમાં જોવું જરૂરી છે. એ તમામ રોગોના કારણો કઈ રીતે ફેલાય છે, એનું એપિડેમિયોલોજીકલ ટ્રાયડ, સાથે સાથે એમનું એન્વાયરોમેન્ટ, ચિહ્નો, લક્ષણો, નિદાન, કઈ રીતે રોગને અટકાવી શકાય, સારવાર કરી શકાય, એ બધી બાબતો વિશે જે છે ડિટેલમાં તમારે જોવું જરૂરી. સાથે સાથે બિનચેપી રોગો અને એમને લગતા જે પ્રોગ્રામ છે, કાયદાઓ, ખાસ કરીને 2010નો જે પ્રોગ્રામ છે, નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક. ત્યારબાદ પ્રદૂષણ અટકાયતના વિવિધ જે એર એક્ટની વાત કરીએ તો 1981, વોટર એક્ટ 1974, ત્યારબાદ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, ત્યારબાદ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ 2007-8, ટોબેકો કંટ્રોલ એક્ટ જેને આપણે કોટપાના નામથી ઓળખીએ, અને અગાઉના મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં જે છે યા સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 વિશે વાત કરેલી છે. એમાં તાજેતરમાં જે કંઈ સુધારા થયા એના વિશે પણ વાત કરેલી છે. સાથે સાથે મિત્રો ઈ સિગારેટ એક્ટ 2019 એમના વિશે પણ ડિટેલમાં જે છે એ વાત કરેલી છે. તો આ તમામ કાયદાઓ જે છે તમારે ભણવા જરૂરી છે. બિનચેપી રોગોમાં ખાસ કરીને કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આમના વિશે જે છે, અને ખાસ કરીને પુરુષો અને સ્ત્રીઓમાં જોવા મળતા મોસ્ટ કોમન કેન્સર એટલે કે મુખ ગુહાનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર, તો એમનું અતતિ ઇતિ એ તમારે જાણવું ખૂબ જરૂરી છે. સાથે સાથે વિવિધ રોગોના ઇન્ક્યુબેશન પીરિયડ, નિદાનની પદ્ધતિ, એમની વેક્સિન, એમની દવાઓ વિશે જે છે તમને નોલેજ હોવું જરૂરી છે. પર્સનલ હાઇજીન એટલે કે વ્યક્તિગત સ્વાસ્થ્ય, એમની વાત. ત્યારબાદ હેલ્થ એન્ડ ડેથ સ્ટેટિસ્ટિક એટલે સૌપ્રથમ તો જન્મ મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 અન્વયે 21 દિવસમાં જન્મ, મૃત્યુ અને મૃત જન્મની ઘટનાઓની નોંધણી થવી જોઈએ. સાથે સાથે ભારતમાં અને ગુજરાતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, જન્મદરનું પ્રમાણ કેટલું છે, માતા અને બાળ મૃત્યુદર ભારત અને ગુજરાતનો કેટલો છે, કયા રાજ્યમાં વધુ છે, કયા રાજ્યમાં ઓછો છે, આમના વિશે જે છે એ તમારે જાણવું જરૂરી છે. કારણ કે આપ સૌએ તાજેતરની પંચાયતની એક્ઝામ આપી અને એમાં જે પેપર સેટઅપ જોયું, તો હવે જે છે એ સમય થોડો બદલાયો છે. ફક્ત આઈએમપી ટોપિક, આઈએમપી સવાલો કરી અને એક્ઝામ આપવાથી કોઈ મતલબ રહેતો નથી. એટલે ડિટેલમાં જે છે તમારે તૈયારી કરવી ખૂબ જરૂરી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની જ્યારે વાત કરતા હોઈએ તો વિવિધ પ્રકારના જે કાયદાઓ છે એના વિશે ખાસ તમને ખબર હોવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગમાં ખાસ વેક્સિનેશન એક્ટ 1880 જે છે આવે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંસ્થા વિશે વાત આવે, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954 વિશે વાત આવે, ખાદ્ય પદાર્થમાં થતી વિવિધ ભેળસેળ અટકાવવાના ઉપાયો, એનાથી થતી બીમારી, એમના વિશે વાત આવે, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940, સુધારા રૂલ્સ 1945 અને તાજેતરનો 2022નો જે ડ્રગ એન્ડ કોસ્મેટિક નિયમ છે એના વિશે જે છે એ સંપૂર્ણ માહિતી તમારે મેળવવી જરૂરી છે. સાથે સાથે મિત્રો, પ્રિવેન્ટિવ હેલ્થ એટલે કે આપ સૌ જાણો છો પબ્લિક હેલ્થનું એક મહત્વનું અંગ છે કે રોગની સારવાર કરતાં રોગની અટકાયત જે છે એ મહત્વની છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો પ્રિવેન્ટિવ મેડિસિન, પ્રિવેન્ટિવ હેલ્થ વિશે જે છે એ તમારે ખાસ જોવું જરૂરી છે. આપ સૌ જાણો છો 1920માં વિન્સલો નામના વૈજ્ઞાનિકે પ્રિવેન્ટિવ હેલ્થની વ્યાખ્યા આપી કે પ્રિવેન્ટિવ હેલ્થ એટલે શું? તો પ્રિવેન્શન ઓફ ડિસીઝ, હેલ્થ પ્રમોશન અને પ્રોલોંગ લાઈફ, એમને જે છે પ્રિવેન્ટિવ હેલ્થ કહી શકાય. ત્યારબાદ ફેમિલી વેલફેર, પરિવાર કલ્યાણની જે છે એ ડિટેલમાં તમારે સ્ટડી કરવી પડે. અત્યાર સુધી ફક્ત એવું પૂછાતું કે નીચેના પૈકી કઈ કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ છે અને કઈ બિનકાયમી પદ્ધતિ છે. મિત્રો, હું અગાઉ પણ કહેતો હતો કે આ ટોપિક ડીપમાં ભણવો જરૂરી છે અને આપણે ક્લાસીસમાં આના વિશે ડીપમાં વાત પણ કરીએ છીએ. આ વખતે તમે જોયું કે પંચાયતની એક્ઝામમાં પૂછાયું કે પ્રોજેસ્ટેરોન ધરાવતી કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ જે છે કઈ રીતે કામ કરે. તો આ રીતે તમામ પદ્ધતિઓ જે છે એના ફાયદા, એના ગેરફાયદા, કોન્ટ્રાસેપ્શન સિવાય અન્ય ફાયદા, કોણ વાપરી શકે, કોણ ન વાપરી શકે, એનો ફેલ્યોર રેટ એ કઈ રીતે કામ કરે છે, આ તમામ બાબતો વિશે જે છે એ ડિટેલમાં સ્ટડી કરવી ખૂબ જરૂરી છે. સાથે સાથે નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ 1952 અને નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે 1977 અને ભારતની પ્રથમ વસ્તી નીતિ 1976, સાથે સાથે સેન્સસ એટલે કે વસ્તી અને વસ્તી ગણતરી વિશે જે છે એ ડિટેલમાં સ્ટડી કરવાની રહેશે. અને લાસ્ટમાં જે છે સોલિડ વેસ્ટ રૂલ્સ, જેની આપણે હમણાં જ વાત કરી કે 2000માં ઘડાયો, 2016માં સુધારા થયા. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આપ સૌ જાણો છો કે ડિસેમ્બર 2022 સુધી 75 માઇક્રોન કરતાં વધુ જાડાઈના પ્લાસ્ટિક જે છે એ વાપરી શકાશે અને ડિસેમ્બર 2022 પછી 120 કરતાં વધુ માઇક્રોન જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક જ જે છે એ વાપરી શકાશે. એનાથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકનો યુઝ કરી શકાશે નહીં. તો આ બધા જે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં જે કંઈ ફેરફાર આવે છે, અપડેશન આવે છે, એમના વિશે તમારે વાત કરવી, ડિટેલમાં સ્ટડી કરવી જે છે એ ખૂબ જરૂરી છે. મિત્રો, સાથે સાથે દર વર્ષે એક સ્વચ્છતા સર્વેક્ષણ થતું હોય અને બરોડા સિટી જે છે એમનું રેન્ક એમાં છે, એટલા માટે એમના વિશે પણ તમને જે છે એ આઈડિયા હોવો જરૂરી છે. આપ સૌ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ જે 2016થી ભારતમાં થાય છે અને 2022માં છઠ્ઠું સ્વચ્છતા સર્વેક્ષણ થયું. એમનું રિઝલ્ટ હજુ પેન્ડિંગ છે, પરંતુ 2021નું રિઝલ્ટ આપ સૌની સામે છે કે છેલ્લા 5 વર્ષથી મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર જે છે એ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરે છે અને 2021ના સર્વેક્ષણમાં ઇન્દોર પ્રથમ રેન્ક પર છે. ગુજરાતનું સુરત જે છે બીજા રેન્ક પર છે, બરોડા 8મા રેન્ક પર છે, અમદાવાદ 10મા નંબર પર છે અને રાજકોટ જે છે 11મા ક્રમાંક પર છે. એટલે મિત્રો, બરોડાની એક્ઝામ હોય તો સ્વચ્છતા સર્વેક્ષણ જે વિશ્વનું સૌથી મોટું સર્વેક્ષણ ભારતમાં દર વર્ષે થાય છે, તો એમાં જે છે એ બરોડાનો રેન્ક કેટલામો છે એ પૂછી શકે. સાથે સાથે મિત્રો, અગાઉની હિસ્ટ્રી પ્રમાણે જોઈએ તો કોર્પોરેશનના મેયર કોણ છે, કોર્પોરેશનના કમિશનર કોણ છે, કોર્પોરેશન કેટલા ઝોનમાં વેચાયેલું છે, કોર્પોરેશનના વોર્ડ કેટલા છે, બરોડા નામ શેના પરથી પડ્યું, કઈ નદીના કાંઠે આવેલું છે, કયા ઉદ્યોગ માટે ફેમસ છે, આવું ઘણું બધું જે છે એ પૂછી શકે. આપ સૌ જાણો છો કે વડોદરામાં જે છે એ વડ વૃક્ષની સંખ્યા વધુ હોવાથી વડ પરથી જે છે વડોદરા નામ આવેલું છે. વિશ્વામિત્રી નદી, જેને મગરનું ઘર કહી શકાય એવી નદીના કિનારે એ આવેલું છે. સંસ્કારી નગરી, સ્માર્ટ સિટી, સયાજી નગરી તરીકે પણ આપણે સૌ એને ઓળખીએ છીએ. હાલમાં બરોડાના મેયર કોણ છે? તો કે કેયુર રોકડિયા અને કમિશનર કોણ છે? તો શાલિની અગ્રવાલ આઈએસ ઓફિસર છે. બરોડા જે છે ટોટલ 4 ઝોન અને 25 વોર્ડમાં વહેંચાયેલું છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આવેલું છે એટલે દક્ષિણ ગુજરાતના કોમન જે રોગો છે એના વિશે પણ તમને આઈડિયા હોવો જોઈએ. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને લેપ્રસી વધુ જોવા મળે, લેપ્ટોસ્પાયરોસિસ વધુ જોવા મળે, સિકલ સેલ એનિમિયા વધુ જોવા મળે, હાથી પગો અને જે તે સમયે પ્લેગની બીમારી દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળતી હતી. તો આવી જાઓ આ સયાજી નગરી, સંસ્કારી નગરી
એટલે કે બરોડા કોર્પોરેશનની એક્ઝામની તૈયારી કરવા માટે જે છે એ વિધિવત રીતે આપ સૌ તૈયારી શરૂ કરી દો અને જ્વલંત સફળતા મેળવો એવી આપ સૌને શુભેચ્છા મિત્રો. હવે જે છે આપણે ઓલ ઓવર એક સિલેબસની શોર્ટમાં સમજ આપવા પ્રયત્ન કર્યો. સમયાંતરે જે છે એ બરોડા કોર્પોરેશન હોય, રાજકોટ કોર્પોરેશન, આવનારી ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને નગરપાલિકાની 900 કરતાં વધુ જગ્યાઓ માટે જે એક્ઝામ આવવાની છે એમાં આપને ઉપયોગી થવા માટે ખૂબ જ આઈએમપી ટોપિક જે માહિતી અપડેટેડ હોય અને શક્ય તેટલી ઓથેન્ટિક માહિતી મારી ચેનલ મારફતે આપવા માટે પ્રયત્ન કરીશ. તો આ ચેનલ સાથે જોડાયેલા રહો. આપને જો માહિતી સારી લાગે તો આપના મિત્રો સુધી આ ચેનલને જે છે શેર કરો અને ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી કરીને નવા વિડીયો જે છે એ આપના સુધી આવતા રહે. અને આપ સૌ જાણો છો કે પંચાયતની એક્ઝામના ટૂંક સમય પહેલાં જ આપણે ચેનલ શરૂ કરી અને ઓછા વિડીયોમાંથી ઘણું બધું જે છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓ અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોની એક્ઝામમાં પૂછાયું હતું. કહેવાનો મતલબ એવો છે કે આઈએમપી ટોપિક સાથે જે છે આ ચેનલ ચલાવવામાં આવે છે. આપને ખૂબ ઉપયોગી થશે અને આપ સફળતાના શિખરો સર કરો. આપના અને આપના માતા પિતાના સ્વપ્ન જે છે એ સાકાર કરો એવી માતા સરસ્વતીને પ્રાર્થના. વંદે માતરમ. જય હિન્દ. અસ્તુ.